નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમીમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે. મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ એકેડમી દ્વારા 17/4/2023 થી જે યુટ્યુબ પર બિલકુલ ફ્રી બેચ શરૂ કરવામાં આવી છે. એ બેચમાં આપણે આજે કાયદા વિષયના ત્રીજા લેક્ચર માટે મળ્યા છીએ. આશા રાખું છું કે તમે બધા લોકો છે એ રેગ્યુલર છે આ લેક્ચર સિરીઝનો આ બેચનો લાભ લઈ રહ્યા હશો અને સાથે સાથે તમારા મિત્રોને પણ વધુને વધુ આપણી સાથે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી સાથે જોડી રહ્યા હશો. અને જો ન જોડતા હો તો હજી તમને એકવાર વાત કરીએ કે તમે તમારા કોઈ પણ સ્નેહીજન હોય કે તમારું મિત્ર વર્તુળ હોય એ તમામે તમામને આ બેચમાં જોડો, જેથી કરી અને એ લોકો પણ આપણી બેચમાં જોડાય અને સંપૂર્ણ બેચનો લાભ મેળવી શકે, અને એ પણ ઘરે બેઠા એક પણ રૂપિયો ફી ભર્યા વગર. હવે આપણે છે એ તલાટી અને જુનિયર ક્લાર્કના પેપર ઓલરેડી જોઈ લીધા છે કે કેવા પેપર નીકળે છે. તો જે મિત્રોને પેપર છે એ સારું નથી ગયું તલાટી કે જુનિયર ક્લાર્કનું, અથવા તો ધાર્યા એટલા માર્ક્સ નથી આવવાના, તો એ મિત્રોએ છે નાસીપાસ થવાની કે મૂંઝાવાની બિલકુલ જરૂર રહેતી નથી. શા માટે? તો કે ભાઈ પોલીસ વિભાગ દ્વારા આગામી સમયમાં એટલે કે આ જ વર્ષની અંદર 7,000+ જગ્યા ઉપર ભરતી કરવામાં આવનાર છે, અને સાથે ને સાથે અન્ય વિભાગોમાં પણ 5,000 જેટલી જગ્યાઓ પર ભરતી થનાર છે. તો બધી જ ચિંતા છોડી અને આજે આવનારી ભરતીઓ છે એના ઉપર આપણે ફોકસ કરશું, કોન્સન્ટ્રેટ થશું, કે જેથી કરી અને આ વખતે આપણે જે ભૂલો કરી છે પેપરોમાં એ ભૂલો આગામી સમયમાં ન થાય. અને એના માટે જ મિત્રો આપણે છે એક આ ફ્રી બેચનું આયોજન કર્યું છે. અને ગુજરાતના ઇતિહાસમાં આ પહેલી વખત આવું બન્યું હશે કે જ્યારે કોઈ એકેડમી છે એ તદ્દન ફ્રીમાં તમને કોઈ બેચ ભણાવતી હોય, અને એ પણ આયોજનબદ્ધ. દરેક અઠવાડિયાની શરૂઆતમાં તમને છે આયોજન મળી જાય કે ભાઈ આ દિવસે તમારે આ લેક્ચર રહેશે, આ દિવસે આ લેક્ચર રહેશે, અને સાથે સાથે એની PDF પણ તમને વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલમાંથી મળી રહેતી હોય. તો આવું જો આયોજન હોય તો એનો લાભ છે એ ગુજરાતના દરેકે દરેક વિદ્યાર્થી મિત્રએ ઉઠાવવો જોઈએ, અને દરેક વિદ્યાર્થી મિત્ર આનો લાભ ઉઠાવે એની જવાબદારી તમારી બધાની બનશે. એટલા માટે વર્લ્ડ ઇન બોક્સ એકેડમીની જે યુટ્યુબ ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરવાની છે, અને સાથે સાથે ટેલિગ્રામ ચેનલમાં પણ જોઈન થઈ જવાનું છે, જેથી કરીને જ્યારે લેક્ચર હોય એને અગાઉથી તમને નોટિફિકેશન મળતી રહે. તો મિત્રો, આજે આપણે ભણવું છે કાયદા વિષયને. કાયદાનો ઓલરેડી અગાઉ આપણે 2 લેક્ચર કમ્પ્લીટ કરી લીધા છે, જેમાં પહેલા લેક્ચરમાં આપણે કાયદાની સામાન્ય માહિતી જોઈ, સાથે સાથે IPC નો ઇતિહાસ જોયો, અને બીજા લેક્ચરમાં પ્રકરણ 1 થી લઈ અને કલમ નંબર 28 સુધી એટલે કે ખોટી બનાવટ કરવી સુધી વ્યાખ્યાઓ જે હતી એનો આપણે અભ્યાસ પૂર્ણ કર્યો. ત્યારબાદ આજના સેશનમાં આપણે કલમ 29 દસ્તાવેજની વ્યાખ્યાથી આગળ અભ્યાસ કરીશું. તો એના પહેલા મિત્રો હું તમને વાત કરી દઉં કે આપણી ફ્રી બેચનું આ વીકનું ટાઈમ ટેબલ તારીખ 8/5/2023 થી 14/5/2023 સુધીનું આપણું ટાઈમ ટેબલ. 8/5 તો સોમવારે કાલે તમે ગણિતનો લેક્ચર ભણી લીધો છે. 9 તારીખે મંગળવાર એટલે કે આજે તમે કાયદાનો લેક્ચર ભણી રહ્યા છો. 10/5 ને બુધવારે તમારે ભૂગોળ વિષયનો લેક્ચર રહેશે. 11/5 ગુરુવાર કમ્પ્યુટરનો લેક્ચર છે. 12/5 શુક્રવારે હિસ્ટ્રી ઇતિહાસનો લેક્ચર છે. 13/5 અને શનિવારે બંધારણ વિષય. 14/5 ને રવિવારે કરંટ અફેર્સનો લેક્ચર રહેશે. હવે મિત્રો, તમે જેવો કરંટ અફેર્સનો લેક્ચર ભણી રહ્યો એના પછીના જ દિવસે અથવા તો એ જ દિવસે અમે તમને વર્લ્ડ ઇન બોક્સની ટેલિગ્રામ ચેનલમાં છે એ 15 તારીખથી નવું ટાઈમ ટેબલ આપી દઈશું કે ભાઈ 15/5 કયો લેક્ચર હશે, 16/5 કયો લેક્ચર, એટલે નેક્સ્ટ વીકનું ટાઈમ ટેબલ પણ અમે તમને આ રીતે પ્રોવાઈડ કરી દઈશું. તો ફટાફટ છે મિત્રો વિડીયોની લિંકને છે એ શેર કરવાની ભૂલવાની નથી. અને સાથે વાત કરીએ મિત્રો તો કે 27 મે 2023 ના રોજ, ક્યારે? 27 મે 2023 ના રોજ કરંટ અફેર્સ સ્પેશિયલ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ક્યાં? તો કે ભાઈ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે. તારીખ ભૂલાય નહીં. સમય છે 2:30 વાગ્યાથી લઈ અને 6 વાગ્યા સુધીનો, 2:30 થી 6 વાગ્યા સુધીનો. સ્થળ છે મેઘાણી ઓડિટોરિયમ, સરદારનગર, ભાવનગર. અને દર્શન રાવલ સરનો આ લેક્ચર રહેશે. હવે તમે બધા જાણો છો કે દર્શન રાવલ સર પાસે એકવાર કરંટ ભણી લીધા એટલે એ વિષયની ચિંતા છે આપણે બિલકુલ કરવાની રહેતી નથી. એ
ટાટની ભરતી હોય કે અન્ય કોઈ ક્લાસ 3 ની ભરતી હોય એ તમામ માટે છેલ્લા 5 મહિનાનું કરંટ અફેર સાહેબ દ્વારા તમને ક્લિયર કરાવવામાં આવશે. એની ફી રહેશે માત્ર 100 રૂપિયા અને એના માટે રજીસ્ટ્રેશન કરવું એ ફરજિયાત છે. રજીસ્ટ્રેશન કરાવી અને તમારે વર્લ્ડ બોક્સ એકેડમી પરથી આ સેમિનાર માટેનો પાસ મેળવી લેવાનો રહેશે અને રજીસ્ટ્રેશન કરાવવા માટે તમે 7575060404 પર કોન્ટેક્ટ કરી શકો અથવા તો એકેડમી પર રૂબરૂ આવીને પણ તમારું રજીસ્ટ્રેશન કરાવી શકશો. તારીખ ભૂલાય નહીં, 27 મે 2023. સમય રહેશે બપોરે 2:30 વાગ્યાથી 6 વાગ્યા સુધીનો. તો મિત્રો આજે આપણે વાત કરવી છે આ કાયદા વિષયની કે ભાઈ આપણે જે આઈપીસી માં ધીમે ધીમે આગળ વધી રહ્યા છીએ એમાં આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ કલમ 29 માં દસ્તાવેજની વ્યાખ્યા ક્લિયર કરીશું કે ભાઈ દસ્તાવેજ કોને કહેવાય અને એની જ સાથે ને સાથે કલમ 30 માં કિંમતી જામીનગીરી વિશેની પણ વાત કરીશું. કલમ 30 કિંમતી જામીનગીરી. હવે અહીંયા તમને એવું થાય કે ભાઈ 29 એ કલમ ક્યાં ગઈ, તો એ હું ખાઈ ગયો નથી, એ કલમ હું તમને અલગથી ક્લિયર કરાવીશ. આ બંને છે એને તફાવત સ્વરૂપે આપણે ક્લિયર કરી લેવાની છે, એટલા માટે આપણે આ કલમ બંનેને સાથે લઈ લીધી. તો કલમ 29 માં કઈ વ્યાખ્યા છે? સૌપ્રથમ તો કલમ 29 માં દસ્તાવેજની વ્યાખ્યા છે અને કલમ 30 માં કઈ વ્યાખ્યા? તો ભાઈ કલમ 30 માં કિંમતી જામીનગીરીની વ્યાખ્યા છે. હવે દસ્તાવેજ કોને કહેવાય અને કિંમતી જામીનગીરી કોને કહેવાય? આપણે જનરલી છે એ જોયું હોય કે મકાનનો દસ્તાવેજ હોય, જમીનનો દસ્તાવેજ હોય, તો આવા બધા દસ્તાવેજો છે આપણે જોયા હશે, પણ ખરેખર કાયદામાં દસ્તાવેજની વ્યાખ્યા શું આપવામાં આવી? તો કે દસ્તાવેજ એટલે મિત્રો એવી વસ્તુ કે જેમાં શબ્દો, અંકો કે ચિહ્નો વડે રજૂઆત હોય. શબ્દ, અંક, ચિહ્ન વડે રજૂઆત કરવામાં આવી હોય. એટલે કે કાં તો શબ્દો વડે લખવામાં આવ્યું હોય, કાં તો આંકડાઓ લખવામાં આવ્યા હોય, અથવા તો ચિહ્નો વડે રજૂઆત એટલે કે ચિહ્નોથી કંઈક લખાણ કર્યું હોય. પ્લસ બીજું શું હોય? તો કે એનો આપણે પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય. પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય તો એને શું કહેવાય? દસ્તાવેજ કહેવાય. શબ્દ, અંક કે ચિહ્ન વડે રજૂઆત હોય અને પુરાવા તરીકે જેનો ઉપયોગ કરવાનો ઈરાદો હોય એવું કોઈ પણ લખાણ એને શું કહેવાય? દસ્તાવેજ કહેવાય. શું કહેવાય છે મિત્રો? એને દસ્તાવેજ કહેવામાં આવે છે. આપણે ઉદાહરણ લઈ લઈએ તો કે નકશા. આપણે જે દોરેલા નકશા હોય છે તો એ નકશા શું ગણાય? દસ્તાવેજ ગણાય. એ જ રીતે ચલણી નોટો, તો આ ચલણી નોટો એ શું ગણાય? દસ્તાવેજ ગણાય છે. એ જ રીતે ચેક, તો આ ચેક એ શું ગણાય? દસ્તાવેજ ગણાય. એ જ રીતે મુખત્યારનામું, મુખત્યારનામું, તો મુખત્યારનામું એ ભારે શબ્દ લાગે પણ આપણે જો એનું ઇંગ્લિશ કરીએ તો આપણને તરત સમજાઈ જાય. કારણ તો કે આપણે અત્યારે ગુજલિશમાં વધારે ચાલીએ છીએ એટલા માટે. મુખત્યારનામું એટલે પાવર ઓફ એટર્ની. તો આ પાવર ઓફ એટર્ની એ પણ શું ગણાય છે? દસ્તાવેજ ગણવામાં આવે છે. જો આને શા માટે દસ્તાવેજ કીધું? હવે તમે વ્યાખ્યામાં આવો કે નકશા, તો નકશાની અંદર શું હોય? કાં તો શબ્દો વડે રજૂઆત હશે, યસ, અથવા તો અંકો હશે, અથવા તો કંઈક ચિહ્નો હશે. અને બીજું કે આ જે નકશો છે એનો આપણે પુરાવા તરીકે ઉપયોગ પણ કરી શકીએ છીએ. તો આ એવી બાબત છે એટલા માટે એને શું કહેવાય? દસ્તાવેજ કહેવાય છે. શું કહેવામાં આવે છે ભાઈ? દસ્તાવેજ કહેવામાં આવે છે. આગળ વધીએ મિત્રો કલમ 30 માં કે કિંમતી જામીનગીરી કોને કહેવાય? તો એની વ્યાખ્યા લખીએ કે શબ્દ, અંક કે ચિહ્ન વડે રજૂઆત હોય. શબ્દ, અંક કે ચિહ્ન વડે રજૂઆત હોય. શબ્દ, અંક કે ચિહ્ન વડે રજૂઆત કરવામાં આવે એટલે બંને જોગવાઈ કેવી થઈ ગઈ? સેમ થઈ ગઈ. પ્લસ બીજું શું હોય કે એનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય અથવા તો પુરાવા તરીકે ઉપયોગ કરવાનો ઈરાદો હોય. પ્લસ એનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકીએ. અને પ્લસ હવે અહીંયા સુધી મિત્રો બંનેની વ્યાખ્યા સેમ છે. હવે ત્રીજી કન્ડિશન શું આવે છે?
કે જેનાથી કાયદેસર હક ઉત્પન્ન થતો હોય, કાયદેસર હક ઉત્પન્ન થતો હોય અથવા નષ્ટ થતો હોય, કાયદેસર હક ઉત્પન્ન થતો હોય અથવા નષ્ટ થતો હોય અથવા તો હક તબદીલ થતો હોય. તો આવું જે લખાણ છે એને શું કહેવાય? કે આવા લખાણને કિંમતી જામીનગીરી કહેવામાં આવે છે. હવે જુઓ તમે કે આપણે ઉદાહરણો લઈએ એટલે તમને ક્લિયર થઈ જશે. ઉદાહરણ તરીકે અહીંયા લઈ શકાય મકાનનો દસ્તાવેજ. મકાનનો દસ્તાવેજ. એ જ રીતે આપણી પોતાની માર્કશીટ, આપણી પોતાની માર્કશીટ, તો એને પણ શું કહેવાય? દસ્તાવેજ, કિંમતી જામીનગીરી કહેવાય. હવે પ્રશ્ન એ થાય કે ચલો ભાઈ કે જે કોઈ બાબત છે, જે કોઈ પદાર્થ ઉપર કોઈ પણ પ્રકારનું જે લખાણ લખ્યું છે તો એ પદાર્થ ઉપર આ લખાણ થઈ ગયું અથવા ચિહ્નો અથવા આકૃતિઓ દર્શાવાઈ ગઈ એટલે એ પદાર્થ હવે દસ્તાવેજ કે કિંમતી જામીનગીરી બની ગયો. આટલું ક્લિયર. પણ આ બંનેમાં ભેદ શું, તફાવત શું? કે આપણે કોને દસ્તાવેજમાં લઈએ અને કોને કિંમતી જામીનગીરીમાં? તો બંને વચ્ચે ભેદ એટલો જ છે કે એવો કોઈ દસ્તાવેજ, જો કિંમતી જામીનગીરી એ પણ પાછી દસ્તાવેજ તો છે જ તે, તો એવો કોઈ દસ્તાવેજ કે જેનાથી શું થતું હોય? હક ઉત્પન્ન થતો હોય, અધિકાર ઉત્પન્ન થતો હોય. જેમ કે તમારો મકાનનો દસ્તાવેજ હોય, એ જ રીતે અહીંયા પાવર ઓફ એટર્ની લીધું તો પાવર ઓફ એટર્ની હોય. એ જ રીતે માર્કશીટ હોય. હવે આપણી માર્કશીટ હોય ગણિતમાં 100 માંથી 13 માર્ક વાળી, કારણ કે આપણને આવડતું હોય નહીં, તો એનાથી શું નક્કી થાય કે આ માર્કશીટ આ ભાઈની જ છે, 100 માંથી 13 એને જ હોય. ક્લિયર છે? તો આ માર્કશીટ ઉપર આપણો એક અધિકાર ઉત્પન્ન થયો છે. મકાનનો દસ્તાવેજ હોય તો મારું મકાન હોય તો એના અંદર મારું નામ લખ્યું હશે, તો અહીંયાથી શું થયું? મારો હક ઉત્પન્ન થયો. અથવા તો જો એ મકાન મારું નહીં હોય, દસ્તાવેજ મારા નામનો નહીં હોય, તો મારો હક શું થશે? નષ્ટ થશે. શું થશે? હક, અધિકાર નષ્ટ થશે. અથવા તો હક ટ્રાન્સફર થતો હોય, તબદીલ થવો એનો મતલબ થશે ટ્રાન્સફર થવું. કે મકાનનો દસ્તાવેજ એ કોઈ એક વ્યક્તિના નામેથી જ્યારે બીજાના નામે મકાન કરો છો તો અહીંયા કિંમતી જામીનગીરી બને છે. અને એટલા માટે શું થાય કે એકના નામે જે મકાન હોય એ મકાન હવે કોના નામે થાય છે? બીજા વ્યક્તિના નામે થાય છે. એટલે અધિકાર એ પેલા પાસેથી બીજા પાસે ટ્રાન્સફર થયો છે. તો જે દસ્તાવેજ છે એ કાં તો તમારો અધિકાર આપતો હોય તમને, અથવા તો તમારો અધિકાર છીનવી લેતો એટલે કે નષ્ટ થતો હોય, કાં તો આવો અધિકાર છે એક પાસેથી બીજા પાસે ટ્રાન્સફર થતો હોય, તો એવી દસ્તાવેજ છે એને શું કહેવાય? કિંમતી જામીનગીરી કહેવાય. જ્યારે એના સિવાયનું કોઈ પણ સામાન્ય લખાણ હોય, તમે કોઈ પથ્થર ઉપર, તમે કોઈ ડુંગર ઉપર ફરવા ગયા અને ત્યાં તમે કઈ લખાણ લખી નાખ્યું એ અને જે, પછી મસ્ત દિલ બનાવી દીધું, તો આ પણ હવે શું બની ગયું? દસ્તાવેજ બની ગયું. આ પણ હવે શું બન્યું? દસ્તાવેજ બની ગયું. સમજો છો? પણ એના કારણે એ પથ્થર ઉપર આપણો અધિકાર ઉત્પન્ન નથી થતો. તમે જુનાગઢના ડુંગર ઉપર જઈ અને લખી નાખ્યું કોઈ પથ્થર ઉપર આ રીતે, તો એનાથી એવું નહીં નક્કી થઈ શકે કે ભાઈ આ પથ્થર હવે તમારો થઈ ગયો. ના. તો એવું કોઈ સામાન્ય જે લખાણ છે એને આપણે શું કહીએ? દસ્તાવેજ. અને અધિકાર ઉત્પન્ન કરતું લખાણ એને આપણે શું કહીએ મિત્રો? કિંમતી જામીનગીરી કહીએ છીએ. તો કલમ 29 અને કલમ 30 કિંમતી જામીનગીરી એ આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો તો કે કલમ 29A માં, પરંતુ એના પહેલા આપણે એક લાઈન ક્લિયર કરશું. કલમ 29 અને 30 ની કે દરેક કિંમતી જામીનગીરી, દરેક કિંમતી જામીનગીરી એ દસ્તાવેજ છે, એ દસ્તાવેજ છે, પરંતુ દરેક દસ્તાવેજ
દરેક દસ્તાવેજ કિંમતી જામીનગીરી નથી. હવે દરેક કિંમતી જામીનગીરી એ દસ્તાવેજ છે, પરંતુ દરેક દસ્તાવેજ એ કિંમતી જામીનગીરી નથી. હવે તમે જુઓ મકાનનો દસ્તાવેજ, આપણે ઉદાહરણ લીધું ને આગળ કિંમતી જામીનગીરીમાં, તો આ જે મકાનનો દસ્તાવેજ છે એમાં શું હશે તો કે આમાં પણ શબ્દ અંક કે ચિહ્ન વડે જ રજૂઆત હશે, પરંતુ આ દસ્તાવેજથી અધિકાર ઉત્પન્ન થાય તો જેમાં શબ્દ અંક કે ચિહ્ન વડે રજૂઆત હોય એને આપણે દસ્તાવેજ તો કહી જ શકીએ. એટલે દરેક કિંમતી જામીનગીરી એ દસ્તાવેજ છે, પરંતુ બધા દસ્તાવેજો એવા નથી હોતા કે જે કોઈનો હક ઉત્પન્ન કરતા હોય અથવા નષ્ટ કરતા હોય, પરંતુ બધી કિંમતી જામીનગીરી છે એ પાછી દસ્તાવેજ હોય છે. એ જ રીતે તમામ ઇલેક્ટ્રોનિક રેકર્ડ છે એને પણ શું કહેવાય તો કે તમામ ઇલેક્ટ્રોનિક રેકર્ડ છે એને પણ દસ્તાવેજ કહેવાય. ભલે એનું માધ્યમ અલગ છે, એ દસ્તાવેજનું માધ્યમ ઇલેક્ટ્રોનિક છે, બાકી છે તો એ દસ્તાવેજ જ તે. એટલે દસ્તાવેજ શબ્દની અંદર કિંમતી જામીનગીરી અને ઇલેક્ટ્રોનિક રેકર્ડ આ બંનેનો સમાવેશ થઈ જાય છે. ક્લિયર છે? તો હવે આગળ વાત કરીએ મિત્રો કલમ 29A. કલમ 29A ઇલેક્ટ્રોનિક રેકર્ડ. ઇલેક્ટ્રોનિક રેકર્ડ. હવે ઇલેક્ટ્રોનિક રેકર્ડ કોને કહેવાય? તો કે ઓડિયો છે, વિડિયો છે, અથવા કોઈ પણ આવો ડેટા, કોઈ ડિજિટલ માધ્યમ, તમે જે ડિજિટલ સિગ્નેચર કરો છો તો આને પણ શું કહેવાય? ઇલેક્ટ્રોનિક રેકર્ડ. પણ ઇલેક્ટ્રોનિક રેકર્ડની વ્યાખ્યા આપણને ઇન્ડિયન પિનલ કોડમાં નથી આપી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ 2000 ની કલમ 2 ની પેટા કલમ 1 ના ખંડ S માં આની વ્યાખ્યા આપી છે કે કોઈ પણ ડિજિટલ માધ્યમથી જે દસ્તાવેજ બને છે એને આપણે ઇલેક્ટ્રોનિક રેકર્ડ કહીશું. અને ડિજિટલ માધ્યમમાં શું આવી શકે તો કે ઓડિયો ફાઇલ આવશે, વિડિયો, કોઈ વિડિયો હશે તો એ વિડિયો આવશે, તો એને શું કહેવાય? ઇલેક્ટ્રોનિક દસ્તાવેજ કહેવાય. એ જ રીતે કોઈ પીડીએફ છે તમારા મોબાઈલમાં રહેલી, તો આ પીડીએફ ને પણ શું કહેવાય? ઇલેક્ટ્રોનિક રેકર્ડ કહેવાય. કલમ 29 એ આ કલમ નંબર સાથે પૂછાઈ શકે એવી કલમ છે. અને આગળની જે કલમોની વાત કરી મિત્રો, એ કલમો છે કેવી છે તો કે એ કલમો આપણને એમાંથી કોઈ વિધાનો પૂછાઈ શકે અથવા કોઈ ઉદાહરણો પૂછાઈ શકતા હોય. તો ક્લિયર છે? કલમ 29, 30 અને 29A. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો કલમ 31 વ્હીલ. કલમ 31 માં વાત કરી છે, વ્યાખ્યા આપવામાં આવી છે વ્હીલ. કલમ 31 વ્હીલ. અને વ્હીલ એટલે પૈડ્યું નહીં, ચક્ર નહીં, પરંતુ વ્હીલ એટલે વસિયતનામું. હવે વ્હીલ કોને કહેવાય તો કે મરનાર વ્યક્તિ છે એ પોતાના મૃત્યુ બાદ પોતાની મિલકત કોના નામે કરવા માંગે છે, તો આ અધિકાર સ્પષ્ટ કરતો અથવા તો મરનાર વ્યક્તિની ઈચ્છાને સ્પષ્ટ કરતો જે કાનૂની દસ્તાવેજ છે એને શું કહેવાય? વ્હીલ કહેવાય. કે કોઈ પિતા છે, એના 2 દીકરાઓ હોય, 2 સંતાનો હોય, તો પિતાના મૃત્યુ બાદ એની પાસે રહેલી જે મિલકત છે એ કોને મળશે, કયા દીકરાને મળશે, તો આના સંદર્ભે જે લખાણ કર્યું હોય છે પિતા દ્વારા, એ લખાણને શું કહેવાય? વ્હીલ કહેવાય. અને વ્હીલ એ પણ દસ્તાવેજ અને કિંમતી જામીનગીરી બંને ગણાય છે. અને વ્હીલનો વસિયતનામાનો પુરાવા તરીકે ઉપયોગ પણ કરી શકાય. અને મિત્રો આ વ્હીલનો અમલ છે એ કરનાર વ્યક્તિના મૃત્યુ બાદથી શરૂ થતો હોય છે. જ્યાં સુધી એ વ્હીલ કરનાર, વસિયતનામું બનાવનાર વ્યક્તિ હયાત છે, જીવે છે, ત્યાં સુધી મિલકત કોની ગણાશે તો કે જેને વ્હીલ બનાવ્યું છે એની. પરંતુ જેવું એનું મૃત્યુ થાય છે પછી એ મિલકત કોની ગણાશે તો કે જેના નામે એને વસિયતનામું બનાવ્યું છે એની થશે. તો વ્હીલ એટલે શું તો કે વ્હીલ એ દસ્તાવેજ છે. વ્હીલ એ દસ્તાવેજ અને સાથે ને સાથે કિંમતી જામીનગીરી પણ છે. વ્હીલ એ દસ્તાવેજ અને કિંમતી જામીનગીરી છે. મિત્રો તમે છે સાથે સાથે અહીંયા લખતા રહેજો. આપણું બધું લખી અને ભણાવવાનો આગ્રહ માત્ર એટલો છે કે તમે સાથે તમારી નોટ્સ બનાવી શકો, કે જેથી અમે કોઈ લાઈન અહીંયા બોર્ડમાં નથી લખી
તો તમે પણ તમારી બુકમાં જો બોલ્યા હોય તો એને નોટ ડાઉન કરી શકો અને એક વ્યવસ્થિત તમારી નોટ્સ તૈયાર કરી શકો. તો વિલ એ દસ્તાવેજ અને કિંમતી જામીનગીરી બંને ગણાય છે. વિલનો પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય, પુરાવા તરીકે ઉપયોગ કરી શકાય અને આ વિલનો જે અમલ છે એટલે કે વિલનો અમલ તે કરનારના મૃત્યુ બાદથી થાય છે. આવું શા માટે? નહીતર જીવતે જીવતા જો વિલનો અમલ થઈ જતો હોય તો પછી છોકરા બાપાને એમ કે હાલો નીકળો. અહીંયા આવું થઈ શકતું નથી. એટલા માટે શું કીધું કે વિલનો અમલ તે કરનારના મૃત્યુ બાદથી થાય. તો ક્લિયર છે મિત્રો? કલમ 31 વિલ વસિયતનામું આ એટલી અગત્યની કલમ બનતી નથી. ત્યારબાદ આગળ વાત કરવી છે મિત્રો, મારે તમને બે શબ્દો સમજાવવા છે, કૃત્ય અને કાર્યલોપ. કલમ 32 અને 33 બંને મારે તમને એક કલમની અંદર સમજાવવા છે. કલમ 32 નથી લખતો, ડાયરેક્ટ લખું છું કલમ 33 અને કલમ 33 માં મિત્રો વ્યાખ્યા આપવામાં આવી છે કૃત્ય અને કાર્યલોપ. કૃત્ય અને કાર્યલોપ. તો કોને કૃત્ય કહેવાય અને કોને કાર્યલોપ કહેવાય? તો કૃત્ય એટલે શું મિત્રો? તો સીધી ભાષામાં, સાદી ભાષામાં વ્યાખ્યા કરીએ તો કૃત્ય બરાબર કાર્ય. કોઈ પણ કાર્ય છે એને આપણે કૃત્ય કહી શકીએ. એ ગુનાહિત પણ હોઈ શકે અને ગુનાહિત ન પણ હોઈ શકે. તમે લખો છો તો આ એક પ્રકારનું કૃત્ય છે, કાર્ય છે. એ જ રીતે કોઈ વ્યક્તિ એટીએમ તોડે છે તો આને ગુનાહિત કૃત્ય કહેવાય, ગુનાહિત કાર્ય કહેવાય. તો કૃત્ય એટલે સામાન્ય શબ્દોમાં કૃત્ય એટલે કાર્ય, પરંતુ શબ્દ ખાસ સમજવા જેવો છે કાર્યલોપ. કે ભાઈ કાર્યલોપ એટલે શું? તો કે કાર્યલોપ એટલે કે તમારે જે કાર્ય કરવું જોઈએ એ તમે નથી કરતા તો એને શું કહેવાય? કાર્યલોપ કહેવાય. એટલે કે કાર્યનો લોપ કરો છો, કાર્યનો લોપ. કોઈ રાજ્ય સેવક છે, કોઈ પોલીસ અધિકારી છે મિત્રો, કાર્યલોપ સમજજો, ખાસ સમજવા યોગ્ય શબ્દ છે કે કોઈ પોલીસ અધિકારી છે એની ફરજ શું હોય? તો કે પોલીસ અધિકારીની ફરજ હોય છે કોઈ ગુનેગારને પકડવાની. તો આ એનું કાર્ય થયું. પરંતુ એ પોલીસ અધિકારી છે એ પોતાની આ ફરજ નિભાવતો નથી, ફરજ બજાવતો નથી. એટલે કે ગુનેગારને છે એ જાણી જોઈ અને પકડવા માટે જતો નથી. તો અહીંયા પોલીસ અધિકારીએ શું કર્યું? પોતાના કાર્યનો લોપ કર્યો છે. તો એને કહેવાય કાર્યલોપ. આપણે ખરેખર તૈયારી કરવી જોઈએ. માતા પિતા એ આપણને તૈયારી કરવા માટે કામ નથી સીંધતા અને આપણે શું કરીએ? તૈયારીના નામે ટાઈમ પાસ કરીએ. તો આને શું કર્યું કહેવાય? આપણે કાર્યલોપ કર્યો કહેવાય. અહીંયા વ્યાખ્યા આપી છે કૃત્ય અને કાર્યલોપની અને વ્યાખ્યામાં એવું કહેવામાં આવ્યું છે કે ભાઈ કૃત્ય છે એ કોઈ એક પણ હોઈ શકે અને આવા કૃત્યોની હારમાળા પણ હોઈ શકે. એટલે કે ગુનાહિત કૃત્યના સંદર્ભે જો વાત કરીએ તો ગુનાહિત કૃત્ય એક પણ હોય અને આખા કૃત્યોની હારમાળા પણ હોઈ શકે. એ જ રીતે કાર્યલોપ છે એનો સમાવેશ પણ આ કૃત્યની અંદર કરી લેવામાં આવ્યો છે. તો કે કૃત્ય એક પણ હોય અને હારમાળા પણ હોય, એ જ રીતે કાર્યલોપ એક પણ હોય અને કાર્યલોપની હારમાળા પણ હોઈ શકે. તો કૃત્ય અને કાર્યલોપ અને કલમ 32 માં તમને એ જ વાત કરી છે કે કૃત્યનો ઉલ્લેખ કરતા જે શબ્દો છે, કૃત્યનો ઉલ્લેખ કરતા શબ્દો છે જેમાં કાર્યલોપનો પણ સમાવેશ થાય છે. કલમ 32 પરંતુ અગત્યની નથી એટલે આપણે મિત્રો વધુ વાત કરી નથી. ત્યારબાદ વાત કરવી છે કલમ 34 ની. કલમ 34 કલમ 34 ખૂબ અગત્યની કલમ છે. સામાન્ય ઈરાદો. સામાન્ય ઈરાદો કલમ 34. તો કે સામાન્ય ઈરાદો એટલે શું? કોમન ઇન્ટેન્શન જે હોય છે એને સામાન્ય ઈરાદો કહેવાય. હવે સામાન્ય ઈરાદો એટલે બહુ સરળ વ્યાખ્યા છે, બહુ સરળ કન્સેપ્ટ છે, પરંતુ એના પહેલા વાત કરું કે આ કલમ જે તમે ભણી રહ્યા છો 34મી કલમ,
એ કોઈ ગુના અંગેની સ્પષ્ટતા કરતી નથી. તો શેની વાત કરે છે? તો કે આ કલમ એ સામૂહિક ભાગીદારીનો સિદ્ધાંત સૂચવે છે. શું સૂચવે છે? સામૂહિક ભાગીદારીનો સિદ્ધાંત સૂચવે છે. તો કોને કહેવાય સામાન્ય ઈરાદો? તો કે જ્યારે ઘણી બધી વ્યક્તિઓએ મળીને, જ્યારે ઘણી બધી વ્યક્તિઓએ મળીને સામાન્ય ઈરાદો પાર પાડવા માટે કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય, ત્યારે આવા કૃત્યમાં ભાગ લેનાર દરેક વ્યક્તિ થયેલા કૃત્ય માટે એક સરખી રીતે એક સમાન અંશે જવાબદાર ગણાય છે. એક સમાન અંશે એક સરખી રીતે જવાબદાર ગણાય છે. હવે અહીંયા પ્રશ્ન થાય કે ભાઈ આ ઘણી બધી વ્યક્તિ એટલે કેટલી? તો કે બે પણ હોઈ શકે અને બે થી વધુ ગમે તેટલી હોઈ શકે. પણ ક્યારે એક વ્યક્તિ હોય તો ત્યાં આપણે એવું ન કહી શકાય કે એક વ્યક્તિનો સામાન્ય ઈરાદો હતો, કારણ કે એક વ્યક્તિનો છે એ સામાન્ય ઈરાદો હોય નહીં. જ્યારે બે પાર્ટનર મળે છે તો જ એ સામાન્ય ઈરાદો હોય. તમે કોઈ વ્યવસાય શરૂ કરવા માંગતા હો અને બે વ્યક્તિ જોડાવ અને તમારા વિચારો જો એક થાય તો જ એ વ્યવસાય થાય. બસ એ જ વસ્તુ છે ગુનામાં, કે ગુનો કરવા માટે બે વ્યક્તિના વિચારો એક થાય છે, એક સરખા થાય છે, તો એમાં આ સિદ્ધાંત કામ કરશે. સામૂહિક જવાબદારી, સામૂહિક ભાગીદારીનો સિદ્ધાંત. કે કોઈ ત્રણ વ્યક્તિઓ, ઉદાહરણ લઈએ કે ભાઈ કોઈ ત્રણ વ્યક્તિઓ મળી અને બેંક લૂંટવા માટે જાય છે. કોઈ ત્રણ વ્યક્તિ, નામ આપી દઈએ A, B અને C. આ ત્રણ વ્યક્તિ છે એ મળીને બેંક લૂંટવા માટે જાય છે. હવે આ ત્રણ વ્યક્તિઓ જે બેંક લૂંટવા માટે ગયા છે એ પૈકીનો એ નામનો વ્યક્તિ છે એ શું કરે છે? દરવાજે ધ્યાન રાખે છે કે આમથી કોઈ પોલીસ કે અન્ય કોઈ આવતું તો નથી ને. તો એ શું કરે છે? દરવાજે ધ્યાન રાખે છે. બી શું કરશે? કેમેરાને કપડા ઢાંકશે. બી શું કરે છે? કેમેરાને કપડા ઢાંકે છે કે જેથી કરી અને એ લોકો પકડાય ન જાય, ઓળખાય ન જાય. અને સી નામનો વ્યક્તિ શું કરે છે? કેશિયર હોય છે જે બેંકનો, એ કેશિયરની અહીંયા કાનપટ્ટી ઉપર ગન રાખે છે અને પછી કેશિયરને કહે છે કે જેટલી કેશ હોય એટલી આ થેલામાં નાખી દે, નહીતર હમણાં ઉપાડ લેવું. હવે લૂંટ કરી અને એ લોકો ત્યાંથી નીકળી ગયા. તો લૂંટની વ્યાખ્યા તમને આઈપીસી ની કલમ 390 માં આપી છે. આપણે આગળ એનો પણ અભ્યાસ કરીશું. હવે લૂંટ કરી અને આ લોકો નીકળી ગયા. હવે એમનો કેસ શરૂ થયો એટલે ત્રણેયને પકડ્યા પોલીસે પકડ્યા. એના વિરુદ્ધ ચાર્જશીટ ફાઇલ કરી કોર્ટમાં એનો કેસ ચાલ્યો. એટલે વારો આવ્યો એ નામના વ્યક્તિનો. એટલે એ નામના વ્યક્તિએ કીધું છે, મેજિસ્ટ્રેટ સાહેબે એને શું કર્યું કે ભાઈ આને લૂંટના ગુના બદલ કલમ 392 હેઠળ 10 વર્ષની સખત કેદની સજા કરવામાં આવે છે. ત્રણ વ્યક્તિને, A, B અને C, ત્રણ વ્યક્તિને લૂંટના ગુના સબબ કલમ 392 આઈપીસી હેઠળ 10 વર્ષની સખત કેદની શિક્ષા. એટલે એ નામના વ્યક્તિએ કીધું કે સાહેબ ઉભા રહ્યો, તમે તૈણેને 10 વર્ષ આપી એ યોગ્ય નથી. કેમ? તો કે સાહેબ હું તો ખાલી ધ્યાન રાખીને ઉભો થયો, મારા ભાગમાં તો એટલા પૈસા નથી આવ્યા. તો શું એનું આ બચાવ છે એ યોગ્ય બચાવ ગણાય? નહીં, એને લૂલો બચાવ કહેવાય. તો અહીંયા મેજિસ્ટ્રેટ સાહેબ જે ન્યાય આપનાર ન્યાયાધીશ છે એ શું કહેશે કે ભાઈ તારા ભાગમાં કેટલા આવ્યા એ મહત્વનું નથી. તું ધ્યાન રાખતો તો કે તે કાનપટ્ટી પોતે રાખી હતી એ મહત્વનું નથી. મહત્વનો છે તારો ઈરાદો, કે તારો ઈરાદો પણ એ બંને જેમ જ હતો. શું? તો કે બેંકમાં લૂંટ કરવાનો. એટલે તને પણ એક સરખી શિક્ષા થશે. એ વાત કરે છે કલમ 34.
કે જ્યારે ઘણા બધા વ્યક્તિઓએ મળીને કોઈ ગુનાહિત કૃત્ય કર્યું હોય અને એ બધાનો જો સામાન્ય ઈરાદો હોય તો તમામને એક સરખી રીતે જવાબદાર ગણવા અને બધાને એક સરખી શિક્ષા કરવી. અને અહીંયા મિત્રો ગુનો બનતા સમયે હાજરી જરૂરી હોય છે. હાજરી જરૂરી હોય છે. જ્યારે શારીરિક બળનો કિસ્સો હોય તો એમાં ગુનો બનતા સમયે શું હોય છે? હાજરી જરૂરી હોય છે. આને આપણે સહગુનેગાર પણ કહી શકીએ, ગુના સાથી પણ કહી શકીએ. કલમ 34 તમને સામાન્ય ઈરાદો, એના બદલે તમને એવું લખીને આપી દીધું સહગુનેગાર અથવા ગુના સાથી, તો એ શબ્દો પણ કલમ 34 માટે યોગ્ય ગણાય છે. આશા રાખું છું મિત્રો કલમ 34 છે એ આપ લોકોને ક્લિયર થઈ ગઈ હશે. ક્લિયર છે? હવે આ ગુના સાથીમાંથી જ કોઈને તાજનો સાક્ષી બનાવી શકાય. તો આ બધી જોગવાઈ પણ આપણે CRPC બહુ વ્યવસ્થિત રીતે ક્લિયર કરીશું. તો ક્લિયર છે મિત્રો કલમ 34 સામાન્ય ઈરાદો સહગુનેગાર ગુના સાથી. અને બીજું કે આ કલમ છે કોઈ ગુના અંગેની સ્પષ્ટતા નથી કરતી, પરંતુ સામૂહિક ભાગીદારી, સામૂહિક જવાબદારીનો સિદ્ધાંત છે એ સૂચવે છે. ક્લિયર છે? તો ચલો હવે આગળ વધતા પહેલા મિત્રો વાત કરી દઈએ ભાવનગર વર્લ્ડ ઇન બોક્સ એકેડમી. વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર દ્વારા નવી જનરલ બેચનો શુભારંભ થઈ રહ્યો છે. હવે વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર નવી જનરલ બેચનો પ્રારંભ થઈ રહ્યો છે તારીખ 11/5/2023 અને ગુરુવારથી. 11/5/2023 ગુરુવાર, જેનો સમય રહેશે સાંજે 6 થી 8 નો સમય, સાંજે 6 થી 8, અને જેના માટે ફ્રી ડેમો લેક્ચર પણ તમે ભરી શકો અને પછી તમારું એડમિશન કન્ફર્મ કરાવવાનું રહેશે. અને આ બેચમાં જોડાવા માટે મિત્રો તમારે 7575060404 નંબર પર ફોન કરી અને તમારું રજીસ્ટ્રેશન કરાવવાનું રહેશે. અને આ બેચ માટે, ડેમો લેક્ચર માટે તમે એકેડમી પર આવી શકશો. અને અન્ય કોઈ જાણકારી જો મેળવી હોય તો પણ તમે આ નંબર પર ફોન કરી શકો છો. હવે મિત્રો બેચની વિશેષતાની તમને વાત કરી દઉં તો દર સોમવારે વીકલી ટેસ્ટ હોય 100 ગુણની, કે જે સંપૂર્ણ વીકમાં તમારું જે ક્લાસરૂમમાં ચાલ્યું હોય એની એક ટેસ્ટ લેવામાં આવે. બીજી કે દરરોજ ક્લાસમાં મૌખિક પ્રશ્નોત્તરી તો ખરી, કે જેનાથી આઈડિયા આવે કે કોઈ વિદ્યાર્થી છે એ કેટલું રીડિંગ કરી રહ્યો છે અથવા તો એ કેટલું સમજી શક્યો છે. તો આના માટે દરરોજ મૌખિક પ્રશ્નોત્તરી એ પણ એક નવી પહેલ છે. એ જ રીતે નવી આવૃત્તિના પુસ્તકો તથા મટીરિયલ, હવે તમે સૌ જાણો છો વર્લ્ડ ઇન બોક્સના મટીરિયલ છે, એક ક્વોલિટી મટીરિયલ છે જે આખા ગુજરાતમાં ફેમસ છે. તો એના વિશે આપણે કોઈ વધારે વાત કરવાની જરૂર નથી રહેતી. એ જ રીતે મિત્રો ડેઈલી ટેસ્ટ, તમને ડેઈલી ટેસ્ટ પણ આપવામાં આવે છે કે તમે આજે કાયદાના લેક્ચરમાં સપોઝ તમે એક પ્રકરણ ભણ્યા છો તો આવતીકાલે તમારે એક પ્રકરણની ટેસ્ટ હોય, એટલે શું થાય, સાથે સાથે તમારું આ પ્રકરણ પણ તૈયાર થઈ જાય. અને સૌથી મહત્વનું વસ્તુ છે મિત્રો, વર્લ્ડ ઇન બોક્સ માય ક્લાસ એપ્લિકેશન બિલકુલ ફ્રી આપવામાં આવશે આ બેચમાં એડમિશન લેનારને. જેમાં શું છે તો કે 20 થી વધુ ટોપિક અથવા વિષયો છે. ઇતિહાસ, ભૂગોળ હોય, તમામે તમામ, કોમ્પ્યુટર હોય, સાહિત્ય હોય, વારસો હોય, બધા વિષયો, ગણિત, વિજ્ઞાન, અંગ્રેજી, ગુજરાતી, બધા વિષયો. અને 3000 થી પણ વધુ વિડીયો લેક્ચર છે. અને એવું નહીં કે 10 મિનિટના 15 મિનિટના વિડીયો લેક્ચર, 1000+ કલાકોનું શિક્ષણ કાર્ય એ એપ્લિકેશનમાં તમને બિલકુલ ફ્રીમાં આપવામાં આવે. એટલે કે તમે ક્લાસરૂમમાં ભણી ગયા, તમને એવું થયું કે રિવિઝન કરવું છે, ઘરે જઈને સીધા વિડીયો જોઈ લો. તો તારીખ 11/5/2023 નવી જનરલ બેચ વર્લ્ડ ઇન બોક્સ એકેડમી ભાવનગર ખાતે. તો જોડાવાનું મિત્રો ભૂલવાનું નથી. આગળ વધીએ મિત્રો આપણે આપણા કાયદાની. હવે ભણવી છે કલમ 39, પરંતુ એના પહેલા હું તમને વાત કરી દઉં કલમ 35, 36, 37 અને 38. તો 35, 36, 37 અને 38 એ પણ સામૂહિક ભાગીદારી, સામાન્ય ઈરાદાને લગતી જ કલમો છે. 35 માં શું કીધું કે ગુનાહિત જાણકારી અને ઈરાદા સાથે કોઈ કૃત્ય કરવામાં આવે
તો પણ બધાને શિક્ષાઓ સરખી કરવામાં આવશે. એ જ રીતે 36માં શું કીધું કે અંશતઃ કૃત્ય અને અંશતઃ કાર્યલોપ દ્વારા નિપજાવેલું પરિણામ, કે તમે એક સાથે કોઈ કૃત્ય નથી કરતા પણ ધીમે ધીમે આંશિક કોઈ અંશતઃ કોઈ કૃત્ય કરો છો તો પણ અહીંયા એક સરખી રીતે આપણે જવાબદાર બનતા હોય. 37માં કીધું ગુનો બનતા કૃત્યમાં સહકાર, તો એને પણ સામાન્ય ઈરાદો કહેવાય. કે કોઈ બે મિત્રો છે કહેતા હોય કે આજ તો પાડી દેવાનો થાય છે અને આપણે છે એને સાથે કહીએ કે હાલ ભેરું હું તારી સાથે આવું, એને મળીને પાડી દેવું. અહીંયા આપણે કોઈ ગુનો કરવા જાય છે એને શું કર્યો? સહકાર આપ્યો. તો ગુનો બનતા કૃત્યમાં સહકાર એ પણ સામાન્ય ઈરાદાનો ભાગ છે. 38માં કીધું કે આ જે ગુના સામાન્ય ઈરાદો છે અને એના ભાગરૂપે જે ગુનાહિત કૃત્ય થાય છે એમાં જોડાણેલા જે વ્યક્તિ છે એ દરેક વ્યક્તિમાંથી દરેક અલગ અલગ વ્યક્તિ છે એ અલગ અલગ ગુનાઓ માટે પણ ગુનેગાર હોઈ શકે. એવું નથી કે જે એક ગુનો બન્યો એના માટે જ ગુનેગાર છે, એમાંનો કોઈ વ્યક્તિ છે બીજા ગુના માટે પણ ગુનેગાર હોઈ શકે જે એને અલગથી કર્યો હોય. ક્લિયર છે? તો 35, 36, 37 અને 38માં આવી કઈક વાતો કરી છે જે અગત્યની નથી એટલે આપણે લખી નથી, પણ તમને ખાલી મૌખિક એની વાત કરી છે. અને કલમ 39 વન લાઈનમાં કલમ છે જેને આપણે યાદ રાખીશું. કલમ 39માં કીધું સ્વેચ્છાપૂર્વક. સ્વેચ્છાપૂર્વક એટલે શું? હવે આને સમજાવવાનું ન હોય. સ્વેચ્છાપૂર્વક એટલે જાણી જોઈને કોઈ કાર્ય તમે કરો છો, તમને ખબર છે કે હું આ જ કરવા જઈ રહ્યો છું, સ્વેચ્છાપૂર્વક કહેવાય. તમે દીવ ફરવા જાઓ છો તો અહીંયા તમારી ઈચ્છાથી જ જતા હો, આ શું કહેવાય? સ્વેચ્છાપૂર્વક કહેવાય. સમજો છો? યસ. કલમ 40. કલમ 40માં વ્યાખ્યા આપવામાં આવી છે ગુનો. એ ગુનો કોને કહેવાય? તો મિત્રો ગુનો એટલે વ્યાખ્યા કરીએ કે આ કાયદા વિરુદ્ધનું કોઈ પણ કાર્ય અથવા કોઈ પણ કાર્યલોપ એને શું કહેવાય? ગુનો કહેવાય. આ કાયદાએ જે કાર્ય અથવા જે કાર્યલોપની મનાઈ ફરમાવી છે એવું કાર્ય કે કાર્યલોપ એને શું કહેવાય? ગુનો કહેવાય. પરંતુ હું તમને મારી ભાષામાં વ્યાખ્યા આપું તો જે નો કરવાનું કરો એને શું કહેવાય? ગુનો કહેવાય. નો કરવાનું કરો એને ગુનો કહેવાય. અથવા જો કરવાનું છે એ નથી કરતા એને પણ શું કહેવાય? ગુનો કહેવાય. કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશને FIR નોંધાવવા માટે આવે છે, કોગ્નિઝેબલ ગુનો બન્યો છે, FIR નોંધાવવા માટે કોઈ વ્યક્તિ પોલીસ સ્ટેશને આવે છે અને પોલીસ FIR ન નોંધે. ખરેખર પોલીસે શું કરવું જોઈએ? FIR નોંધવી જોઈએ. જે કરવાનું છે FIR નોંધવી જોઈએ એ ન કરે, FIR ન નોંધે, આને શું કહેવાય? ગુનો કહેવાય. એ જ રીતે કોઈને બે થપાટ ન ચોટાડવી જોઈએ તેમ છતાં પણ આપણે વળગાડી દઈએ, આને શું કહેવાય? ગુનો કહેવાય. તો કે જે કરવાનું છે એ ન કરો અને ન કરવાનું કરો એને શું કહેવાય? ગુનો કહેવાય. અને મિત્રો ગુનો બનવાના કેટલા તબક્કા છે ભાઈ? તો કે ગુનો બનવાના કુલ 4 તબક્કા છે. ગુનો બનવાના 4 તબક્કા છે. આ આંકડાકીય સવાલ તમને પૂછાય શકે. એક તો બેઠી કલમ પૂછાઈ શકે એટલે 40મી કલમ છે એને પણ આપણે IMP ની કેટેગરીમાં લેશું, અગાઉ પૂછાઈ ચૂકેલી છે એટલા માટે. અને બીજું આંકડાકીય સવાલ પૂછાય કે ભાઈ ગુનો બનવાના તબક્કા કેટલા? તો કે ગુનો બનવાના તબક્કા 4 છે. જેમાં પહેલું ઈરાદો. ઈરાદો એટલે શું? તો ભાઈ ઈરાદો એટલે વિચાર. આપણે આના ઉપર પણ પહેલા લેક્ચરમાં વિસ્તૃત ચર્ચા કરી લીધી છે, તેમ છતાં પણ આપણે અહીંયા એના ઉપર વધુ ચર્ચા કરીશું. બીજું કીધું છે તૈયારી. ત્રીજું પ્રયત્ન. અને છેલ્લો તબક્કો છે ગુનો. એટલે કે ઈરાદો એટલે કે વિચાર, કે કોઈ પણ કાર્યનો મનમાં આવતો વિચાર એ ગુનાનો પહેલો તબક્કો છે. કોઈ પણ કૃત્ય બને, કોઈ પણ ગુનો બને તો એ સીધો ગુનો નહીં બની જાય, પહેલા મનમાં વિચાર આવશે કે મારે આમ કરવું છે, તો આ વિચાર મનમાં આવે છે, આ પહેલો તબક્કો છે. અને વિચાર આવ્યો પછી શું કરશો? એ વિચારનો અમલ કરવામાં જે તૈયારી કરવામાં આવે છે એ તૈયારી એ ગુનાનો બીજો તબક્કો છે. અને જેવી તૈયારી થઈ ગઈ એટલે આપણે શું કરીએ? ટ્રાય કરીએ છીએ. પહેલા તમારા મનમાં વિચાર આવ્યો, આ ગુનો નથી પણ સમજો, પહેલા તમારા મનમાં વિચાર આવ્યો કે તૈયારી કરવી છે, તો આ વિચાર, આ પહેલું સ્ટેપ.
બીજું કે તમે એના માટે પુસ્તકો ખરીદવા માટે ગયા, તો એ તૈયારી છે. પુસ્તકો વાંચ્યા અને એક તલાટીની પરીક્ષા આપી, તો આ પ્રયત્ન છે. સફળ થયા તો નોકરિયાત, નિષ્ફળ થયા તો એક જ લક્ષ્ય અને એક જ લવ ઓનલી ખાખી. ફરીથી પાછા અહીંયા વહી આવ્યા. તો પ્રયત્ન છે, પ્રયત્ન. એ જ રીતે એ તમારો તૈયારી સંદર્ભેની વાત કરી, પણ જ્યારે ગુના સંદર્ભેની વાત કરીએ તો પ્રયત્નમાં જો સફળ થઈએ તો ગુનો અસ્તિત્વમાં આવે અને નહીતર ગુનાની કોશિશ બને છે. તો ગુનો બનવાના કેટલા તબક્કા? 4 તબક્કા: ઈરાદો, તૈયારી, પ્રયત્ન અને ગુનો. તો શું ઈરાદો એ ગુનો ગણાય? કોઈ પણ વસ્તુનો મનમાં આવતો વિચાર, માત્ર વિચાર આવે છે, સમજો. હજી હું કઈ તૈયારી કે કોઈ પ્રયત્ન કરતો નથી, માત્ર વિચાર આવે છે, તો શું આ વિચાર એ ગુનો કહેવાય? તો કે ના, વિચાર એ ગુનો કહેવાય નહીં. વિચાર તો કોઈ પણ આવી શકે. બેન મિત્રો, ગુનો બનવાનું મુખ્ય તત્વ પણ ઈરાદો છે. જો ગુનો બની જાય પછી ધ્યાનમાં લેવાનું, સમજો છો? ગુનો બનવાનું મુખ્ય તત્વ પણ ઈરાદો છે, પણ એ ગુનો બની જાય પછી એને ધ્યાને લેવાનું. પણ શરૂઆતના ફેઝમાં ઈરાદો એ ક્યારેય ગુનો બનતો નથી. વિચાર મારા મનમાં કોઈ પણ આવે, કારણ કે મન ઉપર કંટ્રોલ હોય નહીં. મને રાતે હુતા હુતા વિચાર આવ્યો કે પેલો ભાઈ છે એનું બહુ વધી ગયું છે, સવારે એને પાડી દેવાનો થાય છે. સવારે જાગીને નીકળ્યો, એ સામે આવ્યો એટલે એના બોડી લેંગ્વેજ ઉપરથી ખબર પડી કે આને પાડવામાં ક્યાંક મને પાડી દે. તો વિચાર મારો મનમાં દબાઈ ગયો, વિચારનું બાળમરણ થઈ ગયું. તો શું આ વિચાર જે રાતે આવ્યો તો એ ગુનો કહેવાય? નહીં કહેવાય, એને ગુનો કહેવાશે નહીં. એ જ રીતે તૈયારી, તો તૈયારી એ મિત્રો અંશતઃ ગુનો ગણાય. અમુક તૈયારી ગુનો ગણાય છે, જ્યારે અમુક તૈયારી ગુનો બનતી નથી. આના વિશે પણ આપણે આગળ ચર્ચા કરી લીધેલી છે. અને એ જ રીતે પ્રયત્ન. હવે પ્રયત્ન કરવામાં આવે છે તો એ પ્રયત્ન હંમેશા ગુનો ગણાય. પ્રયત્ન હંમેશા ગુનો ગણાય. શા માટે હંમેશા ગુનો ગણાય ભાઈ? તો કે મેં કોઈના ઉપર એને મારી નાખવાના ઈરાદે ફાયરિંગ કર્યું અને એ વ્યક્તિ નીચે બેસી ગયો, અથવા તો હું નિશાન ચૂકી ગયો, તો શું હું અહીંયા એવું કહીશ કે આ તો જસ્ટ ટ્રાય કરતો હતો? નહીં, અહીંયા હું એવો બચાવ કરી શકતો નથી, કારણ કે મારી જો ટ્રાય પૂરી થાય તો પેલાનું નામ રેશન કાર્ડમાંથી વયું જાય. તો આ પ્રયત્ન એ હંમેશા ગુનો ગણાય. પ્રયત્ન હંમેશા ગુનો ગણાય. અને જેવો પ્રયત્ન સફળ થાય છે એટલે ગુનો બને, અને પ્રયત્નમાં નિષ્ફળ જઈએ તો ગુનાની કોશિશ થાય. તો ગુનો બનવાના કેટલા તબક્કા છે મિત્રો? 4 તબક્કા. આગળ વધીએ કલમ 41 માં, કે ખાસ કાયદો, અને કલમ 42 માં સ્થાનિક કાયદો. હવે કલમ 41 ખાસ કાયદો. આ કલમો પણ મિત્રો બહુ અગત્યની છે. અને કલમ 42 માં સ્થાનિક કાયદો. કલમ 42 સ્થાનિક કાયદો. તો કોને કહેવાય ખાસ કાયદો અને કોને કહેવાય સ્થાનિક કાયદો? તો પહેલા હું એની વ્યાખ્યા લખાઈ દઉં, પછી આપણે છે એને સમજી લઈએ. તો કે કોઈ ચોક્કસ બાબત, કોઈ ચોક્કસ બાબત અથવા વિષય માટે બનાવવામાં આવેલા કાયદાને ખાસ કાયદો કહેવાય. જ્યારે સ્થાનિક કાયદાની વ્યાખ્યા લખીએ તો કે કોઈ ચોક્કસ વિસ્તાર માટે બનાવવામાં આવેલા કાયદાને સ્થાનિક કાયદો કહેવાય.
કોઈ ચોક્કસ બાબત માટે બનાવવામાં આવેલા કાયદાને ખાસ કાયદો કહેવાય, કોઈ ચોક્કસ વિષય માટે બનાવેલા કાયદાને ખાસ કાયદો, અને કોઈ ચોક્કસ વિસ્તાર માટે બનાવેલા કાયદાને સ્થાનિક કાયદો. આને આપણે સ્પેશિયલ લો કહીએ અને સ્થાનિક કાયદાને લોકલ લો કહીએ. હવે કોઈ ચોક્કસ બાબત એટલે શું? તો કે જે કાયદો કોઈ એક જ પ્રકારના ગુના દર્શાવતો હોય, અથવા કોઈ ચોક્કસ સમુદાય અથવા તો કોઈ ચોક્કસ બાબતને લગતા ગુનાઓ દર્શાવતો હોય, એને આપણે ખાસ કાયદો કહીએ. ઉદાહરણ લઈએ એટલે વધુ સ્પષ્ટ થશે. ઉદાહરણ સ્વરૂપે અહીંયા લઈ શકાય એટ્રોસિટી એક્ટ. એટ્રોસિટી એક્ટ. હવે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ અત્યાચાર નિવારણ અધિનિયમ. તો આ કાયદો એ શા માટે બનાવવામાં આવ્યો? તો કે જ્યારે કોઈ વ્યક્તિ દ્વારા અનુસૂચિત જાતિ અને જનજાતિના સભ્ય પર અત્યાચાર કરવામાં આવે છે, એના પર ત્રાસ ગુજારવામાં આવે છે, તો એ ત્રાસથી એને રક્ષણ આપવા માટે આ કાયદો બનાવ્યો છે. તો અહીંયા માત્ર આ એક જ બાબત છે, બીજી કોઈ બાબત નથી. તો આને કેવો કાયદો કહેવાય? ખાસ કાયદો. તો આ કોઈ એક ચોક્કસ બાબત થઈ અથવા કોઈ એક ચોક્કસ વિષય થયો. એ જ રીતે નશાબંધી અધિનિયમ તમે લઈ શકો. ગુજરાત નશાબંધી અધિનિયમ, આ પાછો સ્થાનિક અને ખાસ બંને છે. હવે નશાબંધી અધિનિયમ, તો અહીંયા માત્ર આ નશાકારક પદાર્થોને વેચવા, એને બનાવવા, એની આયાત નિકાસ કરવી, એને પીવા, એનું સેવન કરવું, એને લગતા ગુનાઓ માટે જ આ કાયદો બન્યો છે. એ ગુનાઓ રોકવા માટે જ આ કાયદો બન્યો છે. બાકી કોઈ સામાન્ય વ્યક્તિ જેને નશો કર્યો નથી એવો વ્યક્તિ જ્યારે કોઈ બીજા વ્યક્તિની હત્યા કરી નાખે છે, એમાં આ કાયદો લાગુ પડતો નથી. તો આ કોઈ ચોક્કસ બાબત માટે બન્યો છે, એટલા માટે એને કેવો કાયદો કહેવાય? ખાસ કાયદો કહેવાય. એ જ રીતે હવે સ્થાનિક કાયદાના ઉદાહરણો આપણે લઈએ. તો કે એક તો આપણે ઓલરેડી ગુજરાત નશાબંધી અધિનિયમ લઈ લીધું છે, તો એ ક્યાં આવશે? પાછું અહીંયા સ્થાનિક કાયદામાં આવશે. અને અહીંયા ખાસ કાયદામાં આપણે હજી એક ઉદાહરણ લઈ લઈએ, પોક્સો એક્ટ. તો આ પોક્સો એક્ટ બાળકોની જાતીય સતામણીને લગતા જે ગુનાઓ બને છે એમાં કયો કાયદો લાગુ પડે? પોક્સો એક્ટ. એના સિવાય આ કાયદો બીજી કોઈ બાબતમાં લાગુ પડતો નથી, એટલે એને કેવો કાયદો કીધો આપણે? ખાસ કાયદો કીધો. અને અહીંયા આપણે હજી ઉદાહરણમાં લઈએ ગુજરાત પોલીસ અધિનિયમ. ગુજરાત પોલીસ એક્ટ 1951 નો કાયદો છે, જે પીએસઆઈ ની જે તૈયારી કરે છે એ મિત્રોને આ કાયદો આપણે ભણવાનો આવશે. કોન્સ્ટેબલ વાળાએ આમાં પડવાનું નથી. તો અહીંયા માત્ર ગુજરાત પોલીસ માટેના જ નિયમો છે, અથવા તો આ કાયદા પ્રમાણે માત્ર ગુજરાત પોલીસ જ કાર્ય કરી શકશે. મહારાષ્ટ્ર પોલીસને કે બિહાર પોલીસને કે કર્ણાટકા પોલીસ, કેરલા પોલીસને આ કાયદા સાથે કોઈ લેવા દેવા નથી. તો આને કેવો કાયદો કહેવાય? સ્થાનિક કાયદો. કે કોઈ ચોક્કસ વિસ્તાર કે માત્ર ગુજરાત, તો આ ગુજરાત એ ચોક્કસ વિસ્તાર થયો. જો સમગ્ર ભારતમાં લાગુ પડતો હોય તો એ સામાન્ય કાયદો હોય, ત્યારે આ માત્ર ગુજરાતને જ લાગુ પડે છે. તો કોઈ ચોક્કસ વિસ્તાર માટે બન્યો છે, એટલે કેવો કાયદો કહેવાય? સ્થાનિક કાયદો કહેવાય. આગળ વધીએ મિત્રો આપણે કલમ 43. આશા રાખું છું કે આ બંને કલમો ખાસ કાયદો અને સ્થાનિક કાયદો એ આપ લોકોને ક્લિયર થઈ ગયું હશે. આગળ વધીએ કલમ 43 માં. અને કલમ 43 માં કીધું છે ગેરકાયદે કરવા માટે કાયદેસર બંધાયેલી હોવાનું માનવા બાબત. કલમ 43 માં શું કીધું? એટલી અગત્યની બનતી નથી, પણ ખાલી આપણે એને એકવાર સમજી લઈએ. ગેરકાયદે કરવા માટે, ગેરકાયદે કરવા માટે કાયદેસર બંધાયેલી હોવાનું માનવા બાબત. ગેરકાયદે કોઈ કૃત્ય ગેરકાયદેસર લાગતું હોય તેમ છતાં પણ એને કરવા માટે કાયદેસર બંધાયેલી, એટલે કે કોઈ પોલીસ અધિકારી છે એને એનો ઉપરી અધિકારી છે એ ફાયરિંગ કરવાનો આદેશ આપે છે,
ફાયરિંગ કરવું એક પ્રકારે ગેરકાયદેસર છે, તેમ છતાં પણ પોલીસ અધિકારી બંધાયેલો છે, તો એ કઈ કલમ? કલમ 43. ગેરકાયદે કરવા માટે કાયદેસર બંધાયેલી હોવાનું માનવા બાબત. આગળ વાત કરીએ મિત્રો કલમ 44. આ અગત્યની કલમ છે, કલમ 44. કલમ 44 અને એમાં વ્યાખ્યા આપવામાં આવી છે ઈજા, હાનિ. તો આ ઈજા કોને કહેવાય? તો કે ઈજા એટલે કોઈ એક વ્યક્તિ દ્વારા અન્ય વ્યક્તિના શરીર અથવા મન અથવા પ્રતિષ્ઠા અથવા મિલકતને કરવામાં આવતું નુકસાન. મિલકતને કરવામાં આવતું નુકસાન, કે કોઈ એક વ્યક્તિ છે એ બીજી વ્યક્તિના શરીરને નુકસાન પહોંચાડે, એના મનને નુકસાન પહોંચાડે, એની મિલકતને, એની પ્રતિષ્ઠા, એની આબરૂને નુકસાન પહોંચાડે, તો આ કોઈ પણ પ્રકારનું જે નુકસાન પહોંચાડે એને શું કહેવાય? ઈજા. તો અહીંયાથી પ્રશ્ન કેવો નીકળે? તો પ્રશ્ન પહેલો નીકળે સીધો બેઠી કલમ, કે ઈજા શબ્દની વ્યાખ્યા કઈ કલમમાં આપી? કલમ 44. અથવા કલમ 44 કઈ જોગવાઈ છે ઈજા શબ્દની વ્યાખ્યા? હવે બીજો પ્રશ્ન કેવો નીકળે? તો કે ઈજામાં શેનો સમાવેશ થાય છે? ઓપ્શન એ શરીરની ઈજા, ઓપ્શન બી મનની ઈજા, ઓપ્શન સી પ્રતિષ્ઠાની ઈજા અને ઓપ્શન ડી ઉપરની તમામ. તો આ બે પ્રશ્નો અહીંયાથી અગત્યના બને, કે કોઈ વ્યક્તિને તમે એક ધોકો મારો, આ કેવી ઈજા છે? શરીરની ઈજા. એ જ રીતે કોઈના મન, કોઈની લાગણી દુભાય, કોઈનું દિલ તોડી નાખો, તો આ મનની ઈજા છે. બ્રેકઅપ, આ મનની ઈજા છે. એ જ રીતે પ્રતિષ્ઠા, કોઈની આબરૂને નુકસાન પહોંચાડો, તો એને પણ ઈજા કહેવાય. કે કોઈ ગામનો સરપંચ હોય મિત્રો, એ ખૂબ નિષ્ઠાવાન વ્યક્તિ હોય, પ્રામાણિક વ્યક્તિ હોય અને સાચા અર્થમાં એ સેવા કરતો હોય, ગામના કામો કરતો હોય, અને ગામના કોઈ તત્વો દ્વારા એવું કહેવામાં આવે કે ભાઈ સરપંચ છે એ 5 વર્ષના કાર્યકાળમાં તમામ ગ્રાન્ટો ખાઈ ગયા, ગળી ગયા, તો અહીંયા સરપંચની પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડ્યું, તો એને પણ ઈજા કહેવાય. એ જ રીતે કોઈની મિલકતને નુકસાન પહોંચાડો છો, તો એને પણ શું કહેવાય? ઈજા કહેવાય. ક્લિયર છે મિત્રો? કલમ 44. ત્યારબાદ આગળ વધીએ કલમ 45. કે કલમ 45 જીવનની વ્યાખ્યા આપવામાં આવી છે. કલમ 45 કઈ વ્યાખ્યા આપી છે? જીવન. તો કે જીવન એટલે શું? તો કે જીવન એટલે માણસનું જીવન. અને કલમ 46 વ્યાખ્યા આપી છે મૃત્યુ. આ 1 લાઈનમાં કલમ છે એટલે આપણે વધારે ડીપમાં જવું નથી. મૃત્યુ એટલે માણસનું મૃત્યુ, જીવન એટલે માણસનું જીવન. અહીંયા અન્ય કોઈ સજીવના જીવન કે અન્ય કોઈ સજીવના મૃત્યુની વાત કરેલી નથી. ફક્ત ને ફક્ત માણસનું જ જીવન અને માણસનું જ મૃત્યુ. અને આ જ કોન્સેપ્ટ ઉપર મિત્રો એક પ્રશ્ન અગાઉ પૂછાણેલો છે કે કોઈ અ નામનો વ્યક્તિ છે એ બ નામના વ્યક્તિના બળદને મારી નાખે છે, તો અહીંયા અએ કયો ગુનો કર્યો કહેવાય? ઓપ્શન એ ગુનાહિત મનુષ્યવધ કર્યો કહેવાય, ઓપ્શન બી ખૂન કર્યું કહેવાય, ઓપ્શન સી મિલકતનો બગાડ કર્યો કહેવાય અને ઓપ્શન ડી એક પણ ગુનો કર્યો ગણાય નહીં. તો અહીંયા જવાબ શું આવતો હતો? મિલકતનો બગાડ. હવે બળદને માર્યો તો આપણને એમ ન થાય કે ભાઈ ખૂન આવે? નહીં. શા માટે? તો કલમ 46 સ્પષ્ટ કીધું છે કે મૃત્યુ, ખૂન ત્યારે જ હોય જ્યારે માત્ર માણસનું મૃત્યુ હોય. જ્યારે કોઈ અન્ય સજીવનું હોય તો એને મિલકત ગણવામાં આવે છે અને એને મિલકતનો બગાડ ગણાય. તો બળદને અપંગ બનાવે કે બળદને મારી નાખે તો અહીંયા મિલકતનો બગાડ કર્યો કહેવાય. તો કે કલમ 45 જીવન એટલે માણસનું જીવન અને 46 મૃત્યુ એટલે માણસનું મૃત્યુ. ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો, કલમ 47 વ્યાખ્યા આપી છે પશુ. કલમ 47 પશુની વ્યાખ્યા આપવામાં આવી છે. તો કે પશુ એટલે શું? માણસ સિવાયનું અન્ય કોઈ જાનવર છે ને આપણે શું કહીએ? પશુ કહીએ. આમાં આપણે સમજવાની ખાસ જરૂર પડતી નથી, એટલે આપણે એને પણ ઝડપથી આગળ વધીશું. અને કલમ 48 વ્યાખ્યા આપી છે વહાણ. તો કે વહાણ એટલે શું? માણસોને કે માલ સામાનને લાવવા લઈ જવા માટે ઉપયોગમાં લેવામાં આવતું જહાજ.
એટલે વહાણ, હવાઈ જહાજ અને દરિયાઈ જહાજ. તો કલમ 48 માં વહાણની વ્યાખ્યા છે અને કલમ 49 માં મિત્રો વર્ષ અને મહિનાની વ્યાખ્યા આપવામાં આવી છે. વર્ષ અને મહિનો. વર્ષ એટલે તો ભાઈ 2022, 23, 24, 25 અને એ જ રીતે મહિના એટલે પહેલો મહિનો જાન્યુઆરી, બીજો મહિનો ફેબ્રુઆરી. તો આ રીતે મહિનાની વ્યાખ્યા છે. અને મિત્રો કલમ 50 માં કલમની વ્યાખ્યા આપવામાં આવી છે. કલમ 50 માં કઈ વ્યાખ્યા છે? કલમ. તો કલમ એટલે શું? તો આપણે લખવા માટે જેનો ઉપયોગ કરીએ છીએ એ કલમ નહીં, અથવા તો કોઈનું શિર કલમ કરવામાં આવે છે તો એ કલમની વાત કરતા નથી. તો કલમ એટલે શું? તો કે અહીંયા આંકડાઓ વડે આપણે જે આગળ દર્શાવ્યું છે 47, 48, 49, 50, તો આ જે આંકડા છે એને શું કહેવાય? કલમ સેક્શન કહેવાય. અને કલમ 51 માં મિત્રો સોગંદની વાત કરી છે. કલમ 51 સોગંદ. તો કે સોગંદ એટલે શું? તો કે સોગંદ એટલે મારા હામ અને તારા હામ એવું થતું નથી, પણ સોગંદ એટલે શું? તો કે ભાઈ કાયદેસરની કાર્યવાહીમાં જે શપથ લેવામાં આવે છે એને સોગંદ કહેવાય. અદાલતમાં જઈ અને તમે બોલો છો કે હું ઈશ્વરના નામથી સોગંદ લઉં છું કે જે કહીશ એ સત્ય કહીશ, તો આને શું કહેવાય? સોગંદ કહેવાય. એ જ રીતે કલમ 52 માં મિત્રો વાત કરવામાં આવી છે શુદ્ધ બુદ્ધિની. કલમ 52 માં કીધું શુદ્ધ બુદ્ધિ. શુદ્ધ બુદ્ધિ એટલે શું? તો કે કોઈ કાર્ય છે એ જાણી જોઈને કરો છો તો એને શુદ્ધ બુદ્ધિથી કરેલું કાર્ય ગણાય. કલમ 52 શુદ્ધ બુદ્ધિ. પરંતુ કલમ 52 માં મિત્રો શુદ્ધ બુદ્ધિ છે એનો નકારાત્મક અર્થ સૂચવવામાં આવેલો છે કે ધ્યાન રાખ્યા વગર અથવા જાણ્યા જોયા વગર કોઈ કૃત્ય કરવામાં આવે છે તો એ કૃત્યને શુદ્ધ બુદ્ધિથી થયેલું કાર્ય ગણવામાં આવતું નથી. પણ ખરેખર આપણે સમજી લઈએ શુદ્ધ બુદ્ધિ. તો કે શુદ્ધ બુદ્ધિ એટલે શું? તો કે યોગ્ય કાળજી અને ધ્યાન રાખીને કોઈ બાબત કરવામાં આવે છે તેને શુદ્ધ બુદ્ધિથી કરેલું કાર્ય કહેવાય. કે હું જાણું છું કે કોઈના ઉપર 2 તલવારના ઘા મારીશ તો અહીંયા એ વ્યક્તિનું મૃત્યુ થઈ શકે, તો અહીંયા મારું કાર્ય કેવું કહેવાય? શુદ્ધ બુદ્ધિથી થયેલું કાર્ય કહેવાય. કલમ 52 પ્રમાણે આગળ વધીએ મિત્રો. પરંતુ આગળ વધતા પહેલા એક વાત કરી દઈએ. વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા તારીખ 11/5/2023 ના રોજ બપોરે 1 થી 3 ના સમયગાળામાં પીએસઆઈ માટેની સ્પેશિયલ બેચ શરૂ થઈ રહી છે. તેના માટે છે પોલીસ સબ ઇન્સ્પેક્ટર માટેની. અને મિત્રો આ ચોથી બેચ છે ગાંધીનગરની. વર્લ્ડ બોક્સ એકેડમી ગાંધીનગરની કેટલામી બેચ છે? ચોથી સ્પેશિયલ પીએસઆઈ માટેની બેચ તારીખ 11/5/2023 થી શરૂ થઈ છે. અને આ બેચમાં જોડાવા માટે મિત્રો આજના દિવસ એટલે કે 9 મે 2023 સુધી અહીંયા સ્પેશિયલ ડિસ્કાઉન્ટ છે. અને એ ડિસ્કાઉન્ટના ભાગરૂપે ફી કેટલી છે તમારી? માત્ર 30,000. અને જે સરકારી જે સહાય મળવા પાત્ર થાય છે મિત્રો એ પણ જે વિદ્યાર્થી મિત્રો યોગ્ય છે એને મળવા પાત્ર થશે. અને આ બેચમાં જોડાવા માટે મિત્રો તમે 7575061818 પર અથવા તો 8238 પર ફોન કરી અને તમે રજીસ્ટ્રેશન કરાવી શકશો. તો અહીંયા પણ મિત્રો ગણિત રીઝનિંગ માટેની સ્પેશિયલ સ્ટ્રેટેજી છે. ગયા પેપરો જોયા પછી ખ્યાલ આવી જાય. ડેલી ટેસ્ટ છે, મોક ટેસ્ટો છે, પછી 50 ગુણની ટેસ્ટ, જીસીઆરટી ના નવી આવૃત્તિના લેટેસ્ટ આવૃત્તિ છે, એડિશન છે, એના પુસ્તકો પણ તમને અહીંયાથી આપવામાં આવશે. તો મિત્રો આ બેચમાં જોડાવા માટે તમે આ આપેલા નંબર પર ફોન કરી અને રજીસ્ટ્રેશન કરાવી શકશો. અને ત્યારબાદ આગળ વાત કરીએ મિત્રો આજના આપણા પ્રકરણ 2 ની છેલ્લી કલમ એટલે કે કલમ 52A. કલમ 52A આશરો આપવો. આશરો આપવો. અને આને આપણે ઇંગ્લિશમાં કહેવું હોય તો કહી શકાય હાર્બર. આશરો આપવો કલમ 52A. હવે કોઈ ગુનેગારને પેલા વ્યાખ્યા લખાઈએ. કોઈ ગુનેગારને શિક્ષામાંથી બચાવવા માટે
તેને રહેઠાણ પૂરું પાડવું અથવા તેને કપડા આપવા અથવા તેને પૈસા આપવા અથવા તેને ભોજન પૂરું પાડવું અથવા તેને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં મદદ કરવી, તો આ તમામને આશરો આપ્યો એમ ગણાય. આશરો આપ્યો એમ ગણાય. ટૂંકમાં કોઈ ગુનેગાર છે એને કોઈ પણ પ્રકારની જો મદદ કરવામાં આવે તો એને શું કહેવાય? આશરો આપ્યો એમ ગણવામાં આવે છે. હવે કોઈ એમ કે ભાઈ મેં ઘરમાં ક્યાં રહેવા દીધો, મેં તો ખાલી એને ટિફિન આપ્યું હતું, તો આ ટિફિન આપવું એને પણ શું કહેવાય મિત્રો? આશરો આપ્યો એમ ગણાય. તો કે કોઈ ગુનેગારને ધરપકડથી બચાવવા માટે, શિક્ષામાંથી બચાવવા માટે એને રહેઠાણ પૂરું પાડો, એને કપડા, એને પૈસા, એને ભોજન આપો, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જાઓ, આ તમામને શું કહેવાય? આશરો આપ્યો. ટૂંકમાં ગુનેગારને કોઈ પણ પ્રકારની મદદ કરો એને આશરો આપ્યો કહેવાય. કલમ 52A હાર્બર. હવે અહીંયા મિત્રો એક અપવાદ આપવામાં આવ્યો છે અને એ અપવાદ છે શું? હવે અપવાદ પહેલા હું તમને એ વાત કરી દઉં કે અહીંયા તમને જાણ હોવી જોઈએ કે તમે જેને રહેવા દીધો એ ગુનેગાર છે, તો જ તમારું કાર્ય આશરો આપ્યાનો ગુનો ગણાય. હવે કોઈ વ્યક્તિ છે એ ગુનો કરીને આપણા ઘરે આવ્યો, આપણો જ મિત્ર છે, સપોઝ આપણો જ મિત્ર છે, એ ગુનો કરીને આપણા ઘરે આવ્યો, પરંતુ આપણને ખબર નથી કે ગુનો કરીને આવ્યો અને આપણે એને રહેવા દીધો, તો શું અહીંયા આપણું કાર્ય છે આશરો આપવાનો ગુનો ગણાય? ના ગણાય. કારણ તો કે આપણને એ ગુનેગાર છે એની કોઈ જાણ હતી નહીં, પરંતુ જાણ હોય કે એ ગુનો કરીને આવ્યો તેમ છતાં એને બચાવવા માટે, જો અહીંયા લખ્યું ગુનેગારને શિક્ષામાંથી બચાવવા માટે, એટલે અહીંયા સમાવેશ થઈ ગયો, આ લાઈનમાં એનો સમાવેશ થઈ ગયો છે, તો જ એને આશરો આપ્યાનો ગુનો ગણવામાં આવશે. અને અપવાદની વાત કરીએ તો કે પતિ કે પત્ની એકબીજાને આશરો આપે તો તેને ગુનો ગણવામાં આવતું નથી. હવે પતિ કે પત્ની, કોઈ પતિ ગુનો કરીને આવ્યો હોય અને પત્ની એને ઘરમાં રહેવા દે તો અહીંયા એને ગુનો ગણાય નહીં. અને એ જ રીતે પત્ની ગુનો કરીને આવી અને પતિ એને ઘેરે રહેવા દે તો એને પણ ગુનો ગણવામાં આવતું નથી. કારણ તો કે જાય તો બીજે જાય ક્યાં? કે પતિ પત્ની છે જો એકબીજાને આશરો આપે તો એને ગુનો ગણવામાં આવતું નથી. પણ અપવાદનો પણ અપવાદ કે જ્યારે રાજ્ય વિરુદ્ધનો ગુનો કર્યો હોય પતિ અથવા પત્નીએ, અને જો આ કિસ્સામાં પતિ કે પત્ની એકબીજાને આશરો આપે તો એને ગુનો ગણવામાં આવશે. એટલે કે પતિ છે એ ભારત સરકાર વિરુદ્ધ લડાઈ કરીને આવ્યો હોય અને પત્નીએ આરતી ઉતારીને કીધું હોય કે શાબાશ મેરે યોદ્ધા, વયાવો ઘરમાં, આરામથી રહો તમ તારે, તો અહીંયા ગુનો બનશે. ક્લિયર છે? પણ એની સિવાયના કોઈ પણ કિસ્સામાં પતિ કે પત્ની જો એકબીજાને આશરો આપે છે તો એને ગુનો ગણવામાં આવતો નથી. તો અહીંયા મિત્રો વાત કરી આપણે કલમ 52A આશરો આપવો હાર્બર. તો અહીંયા મિત્રો આપણે પ્રકરણ 2 છે એ ખૂબ વ્યવસ્થિત અને ખૂબ જ સરળ શબ્દોમાં છે અને કમ્પ્લીટ અભ્યાસ કર્યો છે. આશા રાખું છું કે આપ લોકોને પ્રકરણ 2 છે આખું કમ્પ્લીટ થયું હશે. પ્રકરણ 2 હતું સામાન્ય સ્પષ્ટીકરણો અથવા તો વ્યાખ્યાઓ વિશે કલમ 6 થી 52. એમાં આની જોગવાઈ કરી, જેમાં આપણે કલમ 6 જોઈ તો કે આ અધિનિયમની જોગવાઈઓ છે અપવાદોને આધીન રહેશે. 7માં કીધું છે એકવાર સમજૂતી અપાયેલા કથનનો અર્થ. 8માં જાતિ 9 વચન 10 પુરુષ સ્ત્રી. 11માં વ્યક્તિ. 12માં લોકો. 13મી રદ કરી છે. 14માં સરકારી નોકર છે. 15-16 રદ કરી. 17માં સરકાર. 18માં ભારત. 19માં ન્યાયાધીશ. 20માં ન્યાયાલય. 21માં રાજ્ય સેવક. 22માં જંગમ મિલકત. 23માં ગેરકાયદે લાભ ગેરકાયદે નુકસાન. 24માં બદદાનતથી. 25માં કપટપૂર્વક. 26માં માનવાને કારણ. 27માં કીધું છે પત્ની કારકુન કે નોકરના કબજામાં રહેલી મિલકત. 28માં ખોટી બનાવટ. 29માં દસ્તાવેજ.
29 એમાં ઇલેક્ટ્રોનિક રેકર્ડ, 30 માં કિંમતી જામીનગીરી, 31 વિલ, 32 કૃત્યનો ઉલ્લેખ કરતા શબ્દોમાં ગેરકાયદેસરના કાર્યલોપનો પણ સમાવેશ થાય છે, 33 માં કૃત્ય અને કાર્યલોપ, 34 માં સામાન્ય ઈરાદો, 35 માં શું કીધું કે ગુનાહિત જાણકારી અને ઈરાદા સાથે કરવામાં આવેલું કૃત્ય ગુનાહિત હોય ત્યારે, 36 માં કીધું અંશતઃ કૃત્ય કાર્યલોપ, 37 માં કીધું ગુનો બનતા કૃત્યમાં સહકાર, 38 માં કીધું કે એક જ ગુનાહિત કૃત્યમાં જોડાયેલી વ્યક્તિ છે એ સામાન્ય ઈરાદો હોય તેમ છતાં પણ અલગ અલગ ગુનાઓ માટે ગુનેગાર હોઈ શકે છે, 39 માં સ્વેચ્છાપૂર્વક, 40 માં ગુનો, 41 માં ખાસ કાયદો, 42 માં સ્થાનિક કાયદો, 43 માં કીધું ગેરકાયદે કરવા માટે કાયદેસર બંધાયેલો હોવાનું માનવા બાબત, 44 માં ઈજા, 45 જીવન, 46 મૃત્યુ, 47 પશુ, 48 પ્રાણ, 49 વર્ષ, મહિનો, 50 કલમ, 51 સોગંદ, 52 શુદ્ધ બુદ્ધિ અને 52 એમાં આશરો આપ. આટલી જોગવાઈઓ છે એને આપણે ક્લિયર કરી. હવે તમારા માટે અગત્યની કઈ કલમો બને તો કે એક કલમ 11 વ્યક્તિ, બીજી 14, ત્રીજી 21 અને એક 18મી કલમ પૂછાયેલી છે કે ભારત એટલે શું તો કે આ 18, 11, 14, 18, 21, 22 જંગમ મિલકત, 29 એ દસ્તાવેજ અને ઇલેક્ટ્રોનિક રેકર્ડ. એ જ રીતે કલમ 34 સામાન્ય ઈરાદો, કલમ 40 માં ગુનો, 41, 42 ખાસ કાયદો, સ્થાનિક કાયદો, 44 ઈજા અને પછી સીધી 52 એ આશરો આપવો. તો આટલી કલમો છે તમારે ખૂબ વ્યવસ્થિત રીતે ડીપમાં તૈયાર કરી લેવાની રહેશે. ક્લિયર છે મિત્રો આજનું લેક્ચર? તો આજના લેક્ચરમાં મિત્રો આપણે આટલા સુધી રાખશું. નેક્સ્ટ ટાઈમ પ્રકરણ 3 શિક્ષાઓ વિશે કલમ 53 થી 75 ની જોગવાઈઓનો આપણે અભ્યાસ કરીશું. તો મિત્રો ફરી એકવાર વિડીયોની લિંક છે એ તમારા મિત્રો સુધી શેર કરી દો અને મેક્સિમમ વિદ્યાર્થી મિત્રો છે એને વર્લ્ડ ઇન બોક્સ એકેડમી સાથે જોડવાના રહેશે. અને જો તમે વર્લ્ડ ઇન બોક્સની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લો અને વિડીયોને લાઇક કરવાનું પણ તમારે ભૂલવાનું નથી, કારણ કે આપણે ટચ એક કરવું છે એમાં શું વાંધો, એમાં શું ખર્ચો. બિલકુલ જો ફ્રી બેચ ભણતા હોઈએ તો આપણી પણ એક જવાબદારી બનતી હોય છે. તો મળીએ નેક્સ્ટ ટાઈમ. ત્યાં સુધી વ્યવસ્થિત રીતે અભ્યાસ કરો, મસ્ત રહો અને તંદુરસ્ત રહો. થેન્ક યુ સો મચ. જય હિન્દ.